નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાનની અંદર તમને 11મું ચેપ્ટર આપેલું છે નવું કે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો એ ચેપ્ટરની અંદર સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોવાની છે અને એ પ્રસ્તાવનાનો ફોટો તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર તમને આપેલો છે. તો એની અંદર આપણે પ્રસ્તાવનાની અંદર જોઈએ કે આ ચેપ્ટરની અંદર કેટલી વસ્તુ આપણે શીખવાની છે અને કઈ કઈ વસ્તુઓ આવશે. તો એ આપણે જોઈએ તો એની અંદર સૌથી પહેલાં કે માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદિત જ્ઞાનેન્દ્રિય છે. તે આપણને આપણી આસપાસની રંગબેરંગી દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. એટલે કે માનવ આંખ છે એક અત્યંત મૂલ્યવાન છે અને એ આપણે આપણી આસપાસની રંગબેરંગી જે દુનિયા છે અને એની અંદર વિવિધ રંગો છે એ જોવા માટે આપણે મદદરૂપ થાય છે. એવું આપણે આ ચેપ્ટરની અંદર વિગતવાર આપણે જોઈશું. પછી તમને એમાં એવું પણ આવશે કે દૂરની અને નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોવા માટે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને ફોકસ કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. હવે મિત્રો, અહીંયા તમને જે આપેલું છે એ તમને એની ક્ષમતા માટેની જે આંખની સમાવેશ ક્ષમતા છે એના માટેની આખી વ્યાખ્યા આપેલી છે કે દૂરની અને નજીકની વસ્તુઓને તમારે સ્પષ્ટપણે જોવા માટે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને ફોકસ કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. તો તમને એમ કહે કે આંખની સમાવેશ ક્ષમતા કોને કહેવાય, તો તમે આ લખી શકશો. હવે તમને એમાં એવું પણ આવશે કે જે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે તણાવ વગર વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય અને તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અથવા તો આંખનું નજીકનું બિંદુ કહે છે. અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ય વ્યક્તિઓ માટે આ અંતરનું મૂલ્ય 25 સેમી જેટલું હોય છે. એટલે આપણે આમાં લઘુ અંતર અને આંખના લેન્સ વડે જે તણાવ વગર વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય છે એના માટે એના જે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર છે અથવા તો આંખનું જે નજીકનું બિંદુ છે તેમ કહેવામાં આવે છે. તો આના વિશે આપણે બધું વિગતવાર છે એ ચેપ્ટરની અંદર જોવાનું છે. લઘુ અંતર કોને કહેવાય, પછી આમાંની ખામીઓ આવશે, એ બધી વસ્તુ આપણે જોશું. હવે એના પછી આપણે એમાં એવું પણ જોવાનું થશે કે આંખોની પ્રત્યાવર્તન એટલે કે વક્રી કાકરક ખામીઓ એટલે કે સામાન્યપણે માયોપિયા, પછી હાઇપરમેટ્રોપિયા અને પ્રેસબાયોપિયા છે. અને માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી દૂરની વસ્તુ પ્રતિબિંબ નેત્રપટળની આગળ રચાય છે, જે યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સથી નિવારી શકાય છે. એટલે કે જે આ તમારી અહીંયા તમને 3 આપેલી હતી કે માયોપિયા, પછી હાઇપરમેટ્રોપિયા અને પ્રેસબાયોપિયા, તો આ એક આંખની ખામીઓ છે અને જેને લીધે લઘુ દ્રષ્ટિની ખામી છે એ તમને જોવા મળે છે. એટલે લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું, તો કે દૂરની વસ્તુનું જે પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય છે એને શું કહેવામાં આવે છે, લઘુ દ્રષ્ટિની ખામી. તો આના વિશે પણ આપણે બધું ચેપ્ટરની અંદર વિગતવાર જોશું. પછી હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુ દ્રષ્ટિની ખામી, નજીકની વસ્તુ પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે, જે યોગ્ય પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સથી નિવારી શકાય છે. હવે તમારે આપણે આગળ જોયું કે લઘુ દ્રષ્ટિની ખામી, તો એની અંદર શું આવતું હતું કે દૂરની વસ્તુનું પ્રતિબિંબ હતું એ ક્યાં હતું, નેત્રપટલની પાછળ રચાતું હતું. પછી ગુરુ દ્રષ્ટિની ખામી જ્યારે ઉદ્ભવે ત્યારે શું થાય, તો કે એ નજીકની વસ્તુનું જે પ્રતિબિંબ હોય એ નેત્રપટલની પાછળ રચાય. બરાબર. એટલે તમારે ધ્યાન રાખવાનું છે, લઘુ દ્રષ્ટિની ખામી કીધી હોય ત્યારે એનું જે નેત્રપટલની આગળ છે એનું પ્રતિબિંબ રચાય, અને ગુરુ દ્રષ્ટિની ખામી કીધી હોય ત્યારે એનું પ્રતિબિંબ છે એ નેત્રપટલની પાછળ રચાશે, જે યોગ્ય પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સથી નિવારી શકાય છે. એટલે કે જે આપણું આ ગુરુ દ્રષ્ટિની ખામી છે, બરાબર, તો એના દ્વારા જે નજીકની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે, તો આવી ખામીને જોવા માટે બહિર્ગોળ લેન્સ ઉપયોગ થાય છે. અને જ્યારે આ તમે લઘુ દ્રષ્ટિની ખામી છે તો એની અંદર કયો લેન્સ વાપરવામાં આવશે, તો કે અંતર્ગોળ લેન્સ. હવે આ બે વિશે આપણે વિગતવાર આ ચેપ્ટરની અંદર જોશું કે ગુરુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય, લઘુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય.
હવે પછી તો કે મોટી ઉંમરે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે. એટલે કે જે મોટી ઉંમર આપણી જેમ જેમ થતી જાય એમ આંખની જોવાની જે દ્રષ્ટિ છે એ કેવી થતી જાય છે, તમારી ઝાંખી થતી જાય છે. એટલે એની સમાવેશ ક્ષમતામાં શું થાય, ઘટાડો થતો જાય છે. પછી તો કે પ્રકાશના ઘટક રંગોના પટ્ટાને વર્ણપટ કહે છે. હવે તમને ક્યારેક એમ કહે કે વર્ણપટ કોને કહેવાય, તો તમે લખી શકશો કે પ્રકાશના ઘટક રંગોના પટ્ટાને વર્ણપટ કહે છે. એટલે વર્ણપટની તમારી આ વ્યાખ્યા પણ થઈ જશે. તેમાં રંગોનો ક્રમ યાદ રાખવા માટે ટૂંકા અક્ષરો જાનીવાલી પીનારા એટલે કે જાંબલી, લીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો અને એ મુજબ પ્રચલિત છે. એટલે કે જે આ પ્રકાશના ઘટકો છે બરાબર, તો એને ટૂંકમાં યાદ રાખવા માટે એને એક સૂત્ર બનાવેલું છે કે જાનીવાલી પીનારા. હવે આ સૂત્ર ઉપરથી જ આ બધાના નામ છે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. હવે આના વિશે પણ આપણે જોશું આ ચેપ્ટરની અંદર. પછી કે આઇઝેક ન્યૂટને સૌપ્રથમ સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો. હવે પ્રિઝમ કેવો હોય અને પ્રિઝમનો ઉપયોગ કઈ રીતના થયો અને સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે પ્રિઝમનો જે ઉપયોગ કર્યો તો એના વિશેનો તમને આગળ પ્રશ્ન આપેલા જ છે, તો એની અંદર તમે જોઈ શકશો. પછી મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે. હવે જે મેઘધનુષ્ય છે એના વિશે તમે જાણતા જ હશો, અને ના જાણતા હશો તો આ ચેપ્ટરની અંદર હું તમને કહીશ જ્યારે એનો પ્રશ્ન આવશે ત્યારે, કે જે વરસાદ પડ્યા પછી જે આકાશમાં જોવા મળતો એક પ્રાકૃતિક વર્ણપટ છે, એટલે કે એક કલરનો એક પટ્ટો તમને જોવા મળે, બરાબર. પછી તો કે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં જુદા પડવાની ક્રિયાને પ્રકાશનું વિભાજન કહે છે. હવે તમને એમ કે પ્રકાશનું વિભાજન કોને કહે છે, તો તમે શું કહી શકશો કે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં જુદા પડવાની ક્રિયાને શું કહેવામાં આવે, પ્રકાશનું વિભાજન કહે છે. પછી તો કે તારાઓનું પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. પછી આપણે આ ચેપ્ટરની અંદર એવું પણ શીખશું કે તારા ટમટમતા કેવી રીતના દેખાય છે, શું કામે દેખાય છે. આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર પ્રશ્નની અંદર જોશું. પછી તો કે વાસ્તવિક સૂર્યાસ્ત તથા આભાસિક સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે 2 મિનિટ છે. એટલે આપણે આ ચેપ્ટરની અંદર એવું પણ શીખવામાં આવશે કે સૂર્યોદય 2 મિનિટ વહેલો ઉગે અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય, એવું પણ આપણે એ શું કામે થાય છે ને એવું બધું આપણે છે એ આ ચેપ્ટરની અંદર આપણે શીખશું. પછી તો કે કલિલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણની ઘટનાથી ટિંડોલ અસર ઉદ્ભવે છે. હવે ટિંડોલ અસર કોને કહેવાય એનો પણ તમને આગળ પ્રશ્ન આપેલો છે, અને એ પણ આપણે એની અંદર જોશું કે ટિંડોલ અસર કેવી રીતના ઉદ્ભવે અને એ ક્યાં કણે જોવા મળે ને ક્યારે જોવા મળે, એ બધું આપણે વિગતવાર આ ચેપ્ટરની અંદરના જે પ્રશ્નો આપેલા છે એની અંદર આપણે જોશું. પછી કે પ્રકાશના વિખેરણ એટલે કે પ્રકિરણથી આકાશનો ભૂરો રંગ અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રતાશ પડતો રંગ જોવા મળે છે. તો આ મિત્રો તમારી અહીંયા પ્રસ્તાવના હતી જે આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે, એ તમને અહીંયા ટૂંકમાં તમને એને કહી દીધું છે કે એટલી વસ્તુ જે છે એ બધી આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે. હવે મિત્રો તમને અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે, અને એની અંદર તમને પહેલા પ્રશ્નની અંદર એવું કહી દીધું છે કે માનવ આંખનું ટૂંકમાં વર્ણન કરો. એટલે માનવ આંખ છે એનું તમારે ટૂંકમાં વર્ણન કરવાનું છે, અને આમાં આપેલું છે એ રીતના કરશો તો પણ ચાલશે, અથવા તો તમને તમારી રીતના આવડે એ પ્રમાણે તમે કરશો તો પણ ચાલશે. તો આની અંદર પહેલાં જે આપેલું છે એ આપણે જોઈએ તો કે એની અંદર એવું કીધું છે કે માનવ આંખ એક મૂલ્યવાન અને સંવેદિત જ્ઞાન કેન્દ્રીય છે. એટલે કે જે માનવ આંખ છે એ કેવી છે, મૂલ્યવાન અને સંવેદન જ્ઞાનેન્દ્રિય છે. એટલે કે એક મૂલ્યવાન એટલે કે ખૂબ જ કિંમતી છે. પછી તે આપણી આસપાસની રંગબેરંગી દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. પછી જે આપણી આ માનવ આંખ છે એ આપણી આસપાસની જે રંગીન દુનિયા છે એની અંદરના જે વિવિધ રંગો છે એ જોવા માટે આપણે મદદરૂપ થાય છે. પછી તો કે આંખો બંધ રાખીને આપણે વસ્તુઓ પદાર્થોના ગંધ, સ્વાદ, તેનાથી ઉત્પન્ન થતા અવાજ કે સ્પર્શ દ્વારા તેઓને ચોક્કસ ઓળખી શકીએ છીએ, પરંતુ બંધ આંખે રંગોની ઓળખ કરવી મુશ્કેલ છે. હવે તમારી જ્યારે આંખો બંધ હોય ત્યારે કોઈ વસ્તુઓ હોય અથવા તો પદાર્થો હોય અથવા તો ગંધ, સ્વાદ, તેનાથી ઉત્પન્ન થતા અવાજ કે સ્પર્શ દ્વારા
તેઓ તમે ચોક્કસ ઓળખી શકો છો જ્યારે તમારી આંખ બંધ હોય ત્યારે. પણ કોઈ રંગને તમારે ઓળખવો હોય તો બંધ આંખ દ્વારા તમે કોઈ રંગને ઓળખી શકતા નથી, એટલે કે તમને ઓળખવામાં મુશ્કેલી થશે. આમ બધી જ જ્ઞાનેન્દ્રિય થકી માનવ આંખ ખૂબ જ મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ છે. એટલે કે આ બધી વસ્તુઓને લીધે જે માનવ આંખ છે એ કેવી છે? મૂલ્યવાન, એટલે કે સૌથી મોંઘી છે. અને બીજું કેવું છે? મહત્ત્વપૂર્ણ છે, એટલે કે એનું ખૂબ જ મહત્ત્વ છે. પછી માનવ આંખ એ એક કેમેરા જેવી રચના છે. હવે માનવ આંખની જે આખી રચના છે એ કેવી છે રચના? તો કે કેમેરા જેવી એની રચના છે. પછી આગળ એમાં જોઈએ તો કે માનવ આંખનો ડોળો આશરે 2.3 સેમી વ્યાસનો લગભગ ગોળાકાર ભાગ છે. હવે જે આપણે આંખની અંદર આપણે ડોળો જોઈએ છીએ, બરાબર છે, અને એ આશરે એટલે 2.3 સેમીનો વ્યાસનો લગભગ ગોળાકાર ભાગ છે. એટલે તમે 2.3 સેમીનું જે તમે વર્તુળ દોરો અને જે ગોળ થાય એવો એનો આખો જે ડોળાનો રચના છે. પછી તમને છેલ્લો પોઈન્ટ એમાં એવો પણ આપેલો છે કે માનવ આંખ, પેલું નેત્રમણિ, બીજું સિલિયરી સ્નાયુ, પછી ત્રીજું કીકી, પછી ચોથું કનિનિકા એટલે કે આઈરિસ, અને પાંચમું પારદર્શક પટલ, છઠ્ઠું આંખનો ડોળો, સાતમું દ્રષ્ટિ ચેતા, આઠમું નેત્ર પટલ એટલે કે રેટિના જેવા ભાગોથી બનેલી રચના છે. હવે તમને કદાચ એવો પ્રશ્ન પૂછવામાં આવે 1 માર્કમાં કે માનવ આંખમાં જોવા મળતા ભાગો, એટલે કે માનવ આંખ છે એ કઈ રચનાથી બનેલી છે, તો તમે એની અંદર આ 8 જે રચના તમને જે ભાગો આપેલા છે, બરાબર, તો એ તમે લખી શકશો. હવે તમને બીજો પ્રશ્ન આપેલો છે, અને બીજો પ્રશ્ન IMP છે, જે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. અને એની અંદર તમને એવું કીધું છે કે માનવ આંખની સરળ રેખાકૃતિ દોરીને તેના મુખ્ય ભાગોનું કાર્ય સમજાવો. હવે જે તમારું માનવ આંખ છે એની તમારે રેખાકૃતિ, એટલે એની તમારે આકૃતિ દોરવાની છે, અને પછી એના જે મુખ્ય ભાગો જે છે એનું કાર્ય શું છે એ તમારે આ પ્રશ્નની અંદર સમજાવવાનું છે. તો તમારા જે મોબાઈલની સ્ક્રીન ઉપર જે ફોટો આપેલો છે, તો એની અંદર જે પ્રશ્ન છે એની તમને આકૃતિ આપેલી છે, અને એ આકૃતિ તમારે આખી તમારી નોટબુકની અંદર આ રીતના દોરવાની થશે. અને હવે પ્રશ્નની અંદર આપણે જોઈએ તો કે માનવ આંખ એ કુદરતી શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ છે. એટલે કે જે માનવ આંખ છે એ કુદરત દ્વારા મળેલ એક શ્રેષ્ઠ, એટલે કે સારામાં સારું પ્રકાશીય ઉપકરણ છે, જેની રચના કેમેરા સાથે સરખાવી શકાય. એટલે કે જે આંખની રચના છે એને કેમેરા સાથે તમે સરખાવી શકો. પછી હવે નીચે આપણે એવું પણ જોવાનું થશે કે માનવ આંખના વિભિન્ન ભાગો અને કાર્યો નીચે મુજબ છે. એટલે કે જે માનવ આંખ છે એના વિભિન્ન ભાગો અને એના કાર્યો શું શું છે એ તમને નીચે પણ આપેલા છે. હવે એના જે ભાગો અને એના કાર્યો છે એ કેટલા છે? 6 આપેલા છે. તો આપણે એની અંદર જોઈએ, એમાં પહેલું આપેલું છે આપણે કે પારદર્શક પટલ, એટલે કે કોનિયા, અને આંખનો ડોળો. તો એની અંદર આપણે જોઈએ તો કે પ્રકાશ એક પાતળા પડદા જેવા પારદર્શક પટલ અને કોનિયામાંથી આંખના પ્રવેશે છે. તેનાથી આંખનો ડોળાનો આગળનો પારદર્શક ભાગ ઉપસી આવે છે. એટલે કે જે આ તમારો આખો પ્રકાશ છે એ એક પાતળા પડદા જેવા પારદર્શક પટલ અને કોનિયામાંથી આંખમાં પ્રવેશે છે. તેનાથી આંખના ડોળાનો જે ભાગ છે એ પારદર્શક ભાગ છે એ ઉપસી આવે છે. એને શું કહેવામાં આવે છે? પારદર્શક પટલ અને આંખનો ડોળો. પછી તમને એમાં બીજું નેત્રપટલ આપેલું છે. તો નેત્રપટલની અંદર શું આવશે? તો કે આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી, એટલે કે નેત્રપટલ પર થાય છે. એટલે કે જે નેત્રપટલ છે, જે તમને આખી આકૃતિ તમે જુઓ તો એની અંદર તમને નેત્રપટલ આપેલું છે, જે પાછળના ભાગમાં છે, એને રેટિના કહે છે. એટલે જે નેત્રપટલ છે તો એની અંદર જે આંખમાં દાખલ થતા જે પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન, એટલે કે જે પાછા ફેંકાઈ જવાના, એટલે કે વક્રીભવન પદાર્થ પટલની બહારની સપાટી નેત્રપટલ પર થાય છે. એટલે કે બહાર જે ફેંકાઈ જવાના છે એ નેત્રપટલ એ બહારની સાઈડ છે એ થાય છે. પછી ત્રીજું આપેલું છે તમને કે સ્ફટિકમય લેન્સ, એટલે કે નેત્રમણિ. જે સ્ફટિકમય લેન્સ છે એટલે એને શું કહેવામાં આવે છે? નેત્રમણિ કહેવામાં આવે છે. અને એ તમને નેત્રમણિ પણ તમને આકૃતિમાં જુઓ કે ક્યાં આવેલી છે, તમને નેત્રમણિ પણ આપેલી છે.
અને એની અંદર આપણે જોઈએ એટલે કે સ્ફટિકમય લેન્સ એટલે કે નેત્રમણી વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં માત્ર સૂક્ષ્મ ફેરફાર જ કરે છે. તે રેસામય જેવા પદાર્થોનો બનેલો છે. એટલે કે જે આ નેત્રમણી છે એ વિવિધ અંતરે કોઈ વસ્તુ રહેલી હોય તો એના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે એટલે કે એનું નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે છે એ આપણી જે નેત્રમણી છે એ ઉપયોગ થાય છે. અને એની કેન્દ્ર લંબાઈમાં માત્ર સૂક્ષ્મ ફેરફાર જ કરે છે. એટલે કે કોઈ તમારે દૂરની વસ્તુ હોય જોવી હોય તો તમને આછી દેખાય એટલે કે એને તમારે ટૂંકમાં એને સૂક્ષ્મ રીતના જે એનો ફેરફાર કરે છે. પછી તમને ચોથું આપેલું છે કર્ણિકા એટલે કે આઈરિસ અને કીકી. હવે એ પણ તમે જોઈ શકો છો ક્યાં આવેલું છે એ કીકી અને કર્ણિકા જે તમારી બે બાજુમાં જ આવેલી છે અને જે તમે આકૃતિની અંદર તમે જોઈ શકશો. તો એની અંદર આપણે જોઈએ તો કે પારદર્શક પટલની પાછળના ભાગ કર્ણિકા આઈરિસ નામનો ઘેરો સ્નાયુમય પડદો ધરાવતી રચના જોવા મળે છે જે કીકીનું કદ નાનું મોટું કરે છે અને કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. એટલે કે કીકી જે છે એનું કામ શું છે તો કે એનું કદ છે એ કેવું છે કીકીનું કદ નાનું મોટું કરે છે. એટલે કે જે આપણો પડદો છે બરાબર છે કર્ણિકા એટલે કે આઈરિસ એટલે કે ઘેરો સ્નાયુમય પડદો જે ધરાવતી રચના જોવા મળે છે એને શું કહેવામાં આવે છે કોર્નિયા. બરાબર. તો એ જે આઈરિસ છે આપણી બરાબર તો એ તમારી કીકીનું કદ છે એ કેવું કરે છે નાનું મોટું કરે છે અને જે કીકી આંખમાં પ્રવેશતા જે પ્રકાશના કણ હોય એના ઉપર જે નિયંત્રણ કરે છે. એટલે કે સીધું તમે પ્રકાશનું આપણી આંખમાં તમે કોઈ પ્રકાશ સીધો દાખલ કરો તો શું થવાનું તમને જરીક વાર પૂરતું દેખાતું નથી. તો જે આવા પ્રકાશના જે કિરણો છે જે સીધા આપણી આંખમાં આવે તો એ પ્રકાશનું તમે નિયંત્રણ કરે છે. પછી તમને પાંચમું આપેલું છે કે સિલિયરી સ્નાયુઓ. હવે સિલિયરી સ્નાયુઓ છે એ તમે જોઈ શકો છો જે આકૃતિમાં તમને પાછળના ભાગમાં ઉપર આપેલું છે કે કોને કહેવાય. તો એની અંદર આવશે કે નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહે છે. એટલે કે જે નેત્રમણીના તેના સ્થાનમાં જે જકડી રાખતા જે સ્નાયુમય જેવું બંધારણ હોય એને શું કહેવામાં આવે છે સિલિયરી સ્નાયુઓ કહે છે. જે તે નેત્રમણી એટલે કે આંખનો લેન્સની વક્રતામાં જાડાઈમાં એટલે વક્રતા એટલે શું થાય એની જાડાઈમાં ફેરફાર કરીને તેની કેન્દ્ર લંબાઈમાં આવશ્યકતા મુજબ ફેરફાર કરે અને બદલે છે. પછી તમને છઠ્ઠું આપેલું છે કે આંખ દ્વારા વસ્તુને મૂળ સ્વરૂપે જોવા પ્રકાશીય ચેતા અને નેત્રપટલનું કાર્ય. તો એની અંદર તમને 5 પોઈન્ટ આપેલા છે. તો એની અંદર જોઈએ તો કે આંખનો લેન્સ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. એટલે કે જે આંખનો લેન્સ છે એ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. પછી બીજો પોઈન્ટ એવો કીધો છે કે નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદિત કોષો ધરાવે છે. પછી ત્રીજું કે રોશનીથી આ પ્રકાશ સંવેદિત કોષો સક્રિય બને છે અને એ વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. પછી ત્રીજું કે આ વિદ્યુત સંદેશાઓ પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડાય છે અને મગજના સંદેશાઓનું અર્થઘટન કરે છે. પછી છેવટે આપણે વસ્તુને મૂળ સ્વરૂપે આંખમાંથી જોઈ શકીએ છીએ. બરાબર. હવે આ તમને છઠ્ઠું જે આપેલું છે એ શું હતું તો કે આંખ દ્વારા વસ્તુને મૂળ સ્વરૂપે જોવા પ્રકાશીય ચેતા અને નેત્રપટલનું કાર્ય. એટલે કે જે પ્રકાશીય ચેતા અને નેત્રપટલ છે એના દ્વારા આપણે આંખમાં કેવી રીતના સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ તો એનું કાર્ય હતું આ તમારા 5 મુદ્દા. હવે તમને નીચે એમાં ત્રીજો પ્રશ્ન આપેલો છે અને ત્રીજા પ્રશ્નની અંદર તમને શું કીધું છે કે આપણે વસ્તુને મૂળ સ્વરૂપે કઈ રીતે જોઈ શકીએ છીએ. એટલે કે કોઈ પણ વસ્તુ આપણી સામે આવે છે તો એ આપણે મૂળ સ્વરૂપે છે એવી ને એવી કઈ રીતના જોઈ શકીએ છીએ એ શું કામે જોઈ શકીએ છીએ તો એનો તમારે જવાબ લખવાનો થશે. જે તમે આગળ આપણે પેલું છઠ્ઠું જોયું પ્રશ્ન બીજાનો જે છઠ્ઠો મુદ્દો તો એ આખો આ ત્રીજા પ્રશ્નની અંદર તમારે લખી નાખવાનો થશે. તો મિત્રો આ બીજો પ્રશ્ન છે થોડોક આઈએમપી પ્રશ્ન છે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. તો વ્યવસ્થિત આ પ્રશ્નો આખો એક વખત વાંચી નાખજો. શક્ય બને તો તમારી નોટબુકમાં લખી લેજો અને તૈયાર કરી નાખજો કે જેથી કરીને જો બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો તમે ત્યાં લખી શકો. થેન્ક યુ.